વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ત્રીજા અધ્યાયનો 27મો શ્લોક અને ત્રીજા અધ્યાયનો 33મો શ્લોક બંનેને આગળ રાખી અને સ્વધર્મ, આપણો ઇનર એટીટ્યુડ કહેતા પ્રકૃતિ, સ્વભાવ, કર્તવ્ય અને એને રિલેટેડ કર્મ, ગુણ, કર્તાપણું, ભોગતાપણું એને સમજવાનો પ્રયત્ન કરીશું. મુખ્યત્વે પ્રશ્ન એ થાય કે જે ભગવાને અહીંયા વાત કરી, કર્તા ઇતિ અહમ મન્યતે, હું કરતા છું એવું માને છે, અથવા અહંકાર, જેના આપણે શબ્દ વાપરીએ છીએ અહંકાર, તો એને સમજવું કેવી રીતે? એને સમજવું કેવી રીતે? અહીંયા તો ભગવાને ચોખ્ખી વાત કરી દીધી કે જે કંઈ થઈ રહ્યું છે, બહાર જે કંઈ થઈ રહ્યું છે પ્રકૃતિની અંદર, એ પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિના પોતાના ગુણો અને પ્રકૃતિની અંદર પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યું છે. અને પછી ભગવાને આખા ત્રીજા અધ્યાયની અંદર ઘણી બધી વાતો કરી કર્મની અને ધર્મની. કર્મ આવે એટલે ધર્મ આવે છે, અને સ્વભાવની. પછી ભગવાન 33મા શ્લોકમાં વાત કરે છે કે જ્ઞાની માણસ હોય એ પણ પોતાની પ્રકૃતિ દ્વારા ચેષ્ટા કરે, એવી જ પ્રકૃતિ પોતે એક્સપ્રેસ કરે. તો ભગવાન અહીંયા કહેવા શું માંગે છે? તો આ જોઈએ તો આખી જે કોસ્મિક ફ્લો છે, કે આખું બ્રહ્માંડ છે, બ્રહ્માંડમાં આ બે ભાગ પાડેલા છે. કોસ્મિક લેવલ એટલે પ્રકૃતિ લેવલે સ્વાતંત્ર્ય શક્તિ છે, અને આપણે જીવ લેવલે એનો મિસયુઝ કર્યો છે. આટલી વસ્તુ પહેલા સમજી રાખો. ઘણા લોકો બહુ સરસ રીતે સમજાવે છે ફિલોસોફિકલ વે. આજે દેખાય છે ને કે જે ચિદાભાસ છે, ચિદાભાસ એ આપણી રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ છે, બરાબર? એને આપણે દેહ સાથે માની લઈએ છીએ, એ આપણો ફોલ્સ ઈગો છે. પણ આ છે ફિલોસોફિકલ વાત. આપણે ડે ટુ ડે ઉપર આવો, બરાબર? તો થોડુંક ઊંડું વિચારીએ કે આ આપણે પોતે છીએ. આપણે અનેક ભાગમાં વહેંચાયેલા છીએ, પણ આ અનેક ભાગનું પણ રહસ્ય છે. અનેક ભાગ એમની નથી. આપણી અંદર જે અહીંયા બતાવ્યું છે કે આપણે 5 ભાગમાં વહેંચાયેલા છીએ: લોજિકલ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, લોઅર સબકોન્શિયસ માઇન્ડ અને આખા ફૂલ જીવા. આ બી આપણને એટલું ઝડપથી નહીં ખબર પડે. થોડાક આપણે આપણા સ્વભાવ પર જઈએ. આ એક અલગ પિક્ચર બનાવેલું છે. આની અંદર પણ એ જ ભાગ પાડેલા છે કે આપણે જીવમાં પહોંચવી હોય વાત તો કઈ રીતે જાય? તો આપણું કનેક્શન બહારના વર્લ્ડ સાથે છે, આપણા દેહ અને ઇન્દ્રિય સાથે છે. પછી જો આઈ સેન્સ લખ્યું છે. આઈ સેન્સ એટલે હું છું, જે હું છું નો આપણો ભાવ છે ને, કોન્શિયસ ભાવ, હું બાબુ છું, એ આઈ સેન્સ છે. પછી એથી નીચે ઉતરીએ, બરાબર? આઈ સેન્સથી નીચે ઉતરીએ તો આપણું ચિત્ત છે. પછી એથી નીચે ઉતરીએ તો આપણું મન છે. એથી નીચે ઉતરીએ તો આપણી બુદ્ધિ છે. અને એથી નીચે આપણે ઉતરીએ તો આપણે જીવ લેવલે. જીવ કોનો બનેલો છે? આપણે કોના બનેલા છીએ? 2 તત્વના, પરા ન પરા, પુરુષ અને પ્રકૃતિ, બરાબર? અને આપણી અંદર જનરલી આમ કહેવાની રીતે ગણીએ, ટેન્ડન્સીની રીતે, તો 4 ટેન્ડન્સી આપણી અંદર છે. સ્વભાવ, નેચરલ ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી, કાર્મિક અને એક્વાયર્ડ ટેન્ડન્સી. એવું નથી કે ખાલી 4 જ, પણ કહેવાની રીતે 4 છે. એના જો અલગ રીતે સમજવી હોય તો આપણે અલગ રીતે પણ એને સમજી શકીએ. થોડુંક આને જોઈ લઈએ. આ બહુ અગત્યનું છે.
આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણી પાસે નંબર 2, 3 અને 4 નહોતું. એટલે બાળક જ્યારે જન્મે ત્યારે એની અંદર જિજ્ઞાસા વૃત્તિ તો હોય, પરંતુ એની અંદર માત્ર લોઅર સબકોન્શિયસ માઇન્ડ હોય. લોઅર સબકોન્શિયસ માઇન્ડની અંદર ભગવાને બે ટેન્ડન્સી, બે સ્વભાવ મૂકેલા છે. કયા? નેચરલ ટેન્ડન્સી અને જીનેટિક ટેન્ડન્સી. જીનેટિક ટેન્ડન્સી જે બોડી આપણી આવી એમાં આપણને જે પેનલ્ટી મળેલી છે આગળના જન્મને લઈને, એ વસ્તુ એની હાથે આવી. બીજી એક વસ્તુ અંદર આવી જાય નેચરલ અને જીનેટિકની સાથે. નેચરલ અને જીનેટિકની સાથે આપણે જોયું કે જે લોઅર સબકોન્શિયસ માઇન્ડ છે, જે આગળના જન્મોની ઇનકમ્પ્લીટ જે ભાવ બધા રહેલા છે, એ એઝ અ પાર્ટ ઓફ નેચર અને જીનેટિક બેની સાથે આવી ગયા. એટલે આ દેહ મેં ધારણ કર્યો એ આગળના મારા જેટલી અતૃપ્ત વાસનાઓ હતી એને પૂરી કરવા માટે આ દેહ ધારણ કરવામાં આવ્યો. એક ક્લિયરલી સમજી લો. દરેક વ્યક્તિ પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છે. દરેક વ્યક્તિ યુનિક છે. દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ ઊભેલી છે. એનું અંતિમ લક્ષ્ય એક જ છે, પણ અલગ અલગ જગ્યાએ ઊભેલી છે. આ લોઅર સબકોન્શિયસ માઇન્ડ આપણના આગળની અતૃપ્ત વાસનાઓ લઈને આવેલું છે, જેને આપણે રસ રુચિના અંગ કહીએ, ઇનર એટીટ્યુડ કહીએ. ઇનર એટીટ્યુડ પણ લોઅર સબકોન્શિયસમાં પડેલું છે. હવે આપણે જન્મ્યા ત્યારથી આપણે જે ડેવલપમેન્ટ થયું, બરાબર, જન્મથી, તો શરૂઆતમાં આપણે શેનો ઉપયોગ કર્યો? તો જો નંબર 3માં લખેલું છે, આપણે જન્મ્યા એટલે ઇમોશનલ માઇન્ડે આપણને મદદ કરી. ઇમોશનલ માઇન્ડના કારણે આપણી અંદર લાઇક અને ડિસલાઇક છે. આગળના જન્મના કર્મોને લઈને આપણી અંદર લાઇક અને ડિસલાઇક છે. કોઈ પણ વ્યક્તિ પાસે લાઇક અને ડિસલાઇક હશે જ, અને એનું કારણ તમને નહીં ખબર હોય. આની ખરાબ છે? ખરાબ નથી. એટલે ઇમોશનલ માઇન્ડ, આપણે નાના હતા, આપણી નેપી પલળી જાય તો આપણને ઠંડુ લાગે, આપણે રડીએ. પીપી થઈ જાય, ઠંડુ લાગે, લડીએ, બરાબર. આપણે દેહ અને ઇન્દ્રિયને લઈ અને આપણે આપણા સરફેસ ઇમોશન્સ બધા ડેવલપ કર્યા. અને એ જ્યારે રૂટીનમાં આપણે ચાલુ કર્યા, વારંવાર એ પ્રમાણે વર્ત્યા, એટલે એ સબકોન્શિયસ હેબિચ્યુઅલ બની ગયા. એટલે 1 થી 3 વર્ષ, શરૂઆતથી જન્મથી 3 વર્ષ સુધી મેઇનલી આપણું ઇમોશન્સ ચાલે. 3 થી 5 ઇમોશનલ, એટલે ઇમોશનલ લોજિકલ બંને સાથે ચાલે. લોજિકલ એટલે કોન્શિયસ. 14 વર્ષ સુધીમાં એ લોજિકલ પણ ભરાઈ જાય, 80%, 90%. એટલે અત્યારનું મોટા ભાગનું આપણું લાઈફ છે એ નંબર 2 થી વધારે ચાલે છે. અને એને 2ને એક્ટિવ કરવા માટે કોણ ભાગ ભજવે છે? નંબર 3 અને 4. નંબર 3 અને 4 એની સ્વિચ છે. આપણને ખબર નથી, પણ એ સ્વિચ છે ત્યાં. એટલે 2 ચાલે છે. સાયન્સ એવું કહે છે કે 90% આપણે સબકોન્શિયસ માઇન્ડથી જીવીએ છીએ અને 10% આપણે કોન્શિયસ માઇન્ડથી જીવીએ છીએ. આટલું સમજાઈ ગયું. હવે થોડાક ઊંડા ઉતરીએ. આ જ વસ્તુ છે, અલગ નથી.
બીજો કે 1 2 3 4 આ સેમ જ વસ્તુ છે, કોઈ નવી વસ્તુ નથી કે નવી વસ્તુ તમે બનાવી શકવાના નથી. આપણને લાગે છે કે આપણે વિચારોને કંટ્રોલ કરીએ અને આપણે આપણું લાઈફ કંટ્રોલ કરી શકીએ. ના, એ બાબત ખોટી છે. અહંકાર વિચારને લઈને કંઈ છે નહીં. અહંકારના સાચા અર્થમાં સમજવો હોય તો ભાવને સમજો. અત્યારે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ, અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. આપણું કોન્શિયસ માઇન્ડ કંઈ કહી રહ્યું છે, સબકોન્શિયસ કંઈ કહી રહ્યું છે, ક્યાંક અંદર ઈચ્છાઓ બીજી કંઈક છે. તો જ્યાં સુધી આપણી જીવની તાકાત ના વધે ત્યાં સુધી, તાકાત વધવી એટલે શું? હોશ. તાકાત એટલે બીજી તાકાત નહીં, 10 કિલો વજન ઉચકો કે 20 કિલો વજન ઉચકો એની વાત નહીં થતી. જીવની તાકાત વધવી કહેતા જીવનો હોશ. હવે કોન્શિયસનેસ કે અવેરનેસ, ના, એ શબ્દ હું નહીં વાપરું, અધૂરા શબ્દ છે. શબ્દ સારા છે, અધૂરા છે. કોન્શિયસનેસ અથવા અવેરનેસ આપણે માઇન્ડ સાથે જોડેલી છે, માઇન્ડનું ફોકસ સાથે જોડેલી છે. જ્યારે હોશ એથી પરની વસ્તુ છે. હોશ મોટા ભાગે આપણી ભાવ સાથે જોડાયેલો છે, શુદ્ધતા સાથે જોડાયેલો છે. આપણા દરેક શાસ્ત્રો, નો મેટર, એક નહીં, દરેક શાસ્ત્રો ભાવને પહેલી પ્રાયોરિટી આપે છે, પ્યોરિટીને પહેલી પ્રાયોરિટી આપે છે. બૌદ્ધ ધર્મ હોય, આપણો હિન્દુ ધર્મ હોય કે બીજો આપણો મહાવીર જૈન ધર્મ હોય, પણ પહેલી વસ્તુ હિન્દુમાં ભાવને પૂર્ણ મહત્વ આપવામાં આવેલું છે. ભાવ સમજાય તો ઉકેલ આવે. જો અહીંયા મોહ બતાવ્યો છે અને સામે લવ બતાવ્યો છે. મોહ અને લવ એ બે એક જ સીડી ઉપર જો તો લવ છે, નીચે ઉતરો તો મોહ છે. આટલી જ વસ્તુ છે. નવું કંઈ નથી, નવું કંઈ નથી. હવે સમજવાનું ક્યાં છે કે આગળના આપણે જે કંઈ લઈને આવ્યા, આપણી પર્સનાલિટી લઈને આવ્યા ને એ પછી આપણી પર્સનાલિટી ડેવલપ થઈ. આપણે આપણી પર્સનાલિટીને ચેક કરવાની છે. આપણે અલગ અલગ બુરખા ઓઢ્યા છે, જે વાત કરીને. પહેલો બુરખો કયો ઓઢ્યો? આગળથી જે પર્સનાલિટી લઈને આવ્યા. બીજો બુરખો કયો ઓઢ્યો? આપણે અહીંયા જે પ્રમાણે મોટા થયા અને આપણા સમાજે જે બુરખો ઓઢાડ્યો, બરાબર, એમાં એમનો મોટો ભાગ છે. 14 વર્ષ સુધીની ઉંમર સુધીમાં ઇમોશનલ માઇન્ડ અને લોજિકલ માઇન્ડ અને એને લઈને હેબિચ્યુઅલ માઇન્ડ, બરાબર. આ ત્રણ ભેગા થઈને એક બુરખો આપણે આ જન્મનો પહેરી લીધો, એક આગળના જન્મનો છે. ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે દરેક વ્યક્તિ પોતાની પર્સનાલિટી લઈને આવેલો છે અને એ પ્રમાણે જ આપેલું છે. સિમ્પલ તમને કેટલાક ઉદાહરણ આપી દઉં. ભગવાન બૌદ્ધ હતા. એમનો જન્મ ક્ષત્રિય રાજાના ત્યાં થયો. ઉછેર એમનો રાજાના ત્યાં થયો. પણ જ્યારે એમને રિયલાઇઝ થયું કે એમનો જે ઇનર એટીટ્યુડ છે, આગળથી જે એમણે અનેક જન્મની અતૃપ્ત વાસનાઓ છે, જે અને અતૃપ્ત વાસનાની સામે જે એમણે કામ કરેલું છે, જે એમની પાસે પાક્કું હથિયાર પડેલું છે, એ હથિયાર અહીંયા વપરાય એવું નથી. એટલા માટે ભાગ્યા. એટલા માટે એ ભાગ્યા. જો આ અગત્યનું છે. આપણો ઇનર એટીટ્યુડ સમજવો દરેકે બહુ જ અગત્યનું છે. ભગવાન અર્જુનને બીજા માર્ગે નથી જવા દેતા. કેમ? કારણ કે અર્જુનનો આગળના જન્મનો અને આ જન્મનો અભ્યાસ શેનો છે? ક્ષત્રિયનો છે. આપણે ગઈકાલે એક્ઝામ્પલ આપ્યો હતો. શાનો એક્ઝામ્પલ આપ્યો હતો? આંબો અને લીમડો બેની વાત કરી હતી અને આંબો અને આંબાની વાત કરી હતી. એક આંબો છે, આંબાનું બીજ છે અને એને જમીન ખાતરને પાણી મળ્યું બહાર. આંબો મોટો તો થઈ જશે,
કદાચ કોક કાપશે, ખાશે, પીશે, બરાબર ફળ નહીં આવે, ગમે તે મેનેજ સરખો નહીં થયેલો હોય, ઢંગધડા વગરનો હશે. પણ એક આંબાની આખી આંબાવાડી છે, તો ત્યાં એને કોકે રખેવાળી કરી હોય સારી રીતે, માળીએ સારું કામ કર્યું હોય, તો એ સારું લાગે, બગીચો સારો લાગે. એ જ રીતે આપણા જે જીવ છે, આપણો જીવ જે આવ્યો એ આગલા જન્મોની ઇનર એટીટ્યુડ લઈને આવેલો છે, રસ રુચિના અંગ. આ જન્મે એને એ પ્રમાણેની ભગવાન પરિસ્થિતિ ઊભી કરી આપે છે, પણ એને એમાં તૈયાર કોઈએ કરેલો હોય, જીવ પોતે તૈયાર થયો હોય, કાં પછી એના ઘરવાળાએ તૈયાર કર્યો હોય, સમાજે તૈયાર કર્યો હોય, તો પછી એ જે જીવ છે પૂર્ણતાને પામે. પૂર્ણતા એટલે શું? તૃપ્તિ. પૂર્ણતા એટલે તૃપ્તિ. એટલે ભગવાને અર્જુનજીને ના કેમ પાડી? કારણ કે ભગવાન શું કહેવા માગે છે કે તમે લીમડો છો, તો તમે લીમડા તરીકે પૂર્ણતાને પામો, અને તમે આંબો છો તો આંબા તરીકે પૂર્ણતાને પામો. આંબાએ લીમડાના ગુણ નથી ગ્રહણ કરવાની જરૂર, કે લીમડાએ આંબાના કરવાની જરૂર નથી. એમાં પડશો જ નહીં, ભગવાન ચોખ્ખી ના પાડે. હવે આપણે જોઈએ, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે, ત્યારે શું થશે? કોઈ પણ પરિસ્થિતિ આવી એટલે સમજી લો કે તમને ઓપોર્ચ્યુનિટી મળી. ઓપોર્ચ્યુનિટી મળી એટલે આપણો અંદરનો જે રસ રુચિનો અંગ છે, આપણે જે આગળની અતૃપ્ત વાસનાઓ છે એ બહાર નીકળશે. જે પ્રમાણે અનુકૂળ હશે એ ઓપોર્ચ્યુનિટી પરિસ્થિતિને અનુકૂળ એ પ્રમાણે એ બહાર નીકળશે. એની ઉપર આ વખતનું જે આપણું હેબિચ્યુઅલ છે, 3 વસ્તુ આપણે જોઈને આગળ, આ વખતના લોજિકલ, ઇમોશનલ અને હેબિચ્યુઅલ 3 વસ્તુ આ વખતની છે, એ પણ ઉપર હશે. હવે અંદરના ને બહાર નીકળવું છે, ને ઉપર બીજો બુરખો ઉઠેલો છે. ખ્યાલ, આપણે બુરખા ઉપર બુરખા ઉઠેલા છે. એ સમયે તમે જેટલા સજાગ હશો એ પ્રમાણે તમે એમાં પાર્ટિસિપેટ થઈ શકશો. આ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ પરિસ્થિતિ અથવા કોઈ પણ મોટી વસ્તુ રાતોરાત થતી નથી. અનેક કોઝ અને ઇફેક્ટ થાય. આપણે આગળ સમજાવ્યું હતું કે આપણે જીવ તરીકે આપણી અંદર લોઅર સબકોન્શિયસમાં 2 વસ્તુ આવી, 2 સ્વભાવ આવ્યા. કયા? એક માનવીય સ્વભાવ આવ્યો, અને બીજો આપણો આગળના જન્મોની આપણે જે કંઈ પ્રેક્ટિસ કરી હોય, જે અધૂરી આપણું જે અંગ તૈયાર કર્યું હોય, જે અધૂરી રસ રહી ગયેલો હોય, અથવા જે આપણે કેટલાક લોકો જો નાનપણથી જ મિકેનિક્સ હશે, કેટલાક સંગીતકાર હશે, કેટલાક બહુ સરસ વગાડી શકતા હશે. તો આ બધી ટેકનિક આવી ક્યાંથી? આગળના જન્મની આપણો અભ્યાસ છે. જેમ ભગવાન બૌદ્ધનો અભ્યાસ હતો આગળના જન્મનો, મેડિટેશનનો, એ આગળના જન્મનો હતો. અને આ જન્મે એ ખોટા માર્ગે જતા રહ્યા, રાજાના ત્યાં, એટલે ભાગ્યા. જનક રાજા જ હતા, એ રાજા તરીકે જ રહ્યા. મહાવીર રાજા હતા, પણ એ બી ભાગ્યા, કારણ કે એમનો અભ્યાસ અલગ, રસ રુચિ અલગ હતી. કબીરજી એ વણકર જ રહ્યા, એમને ભાગવાની જરૂર ના લાગી. ખ્યાલ? એટલે અહીંયા પ્રશ્ન થાય કે સમાજ છોડીને ભાગી જવું? ના, ભાગવું કે ના ભાગવું એ તમારા હાથમાં. તમારે જાતે ચેક કરવું પડે કે તમારો સરફેસ ઉપરની રસ રુચિનું અંગ કયું છે, એ જે તમે પોતે આ જન્મે બનાવ્યું છે, એ એટલું નહીં ટકી શકે. એથી નીચેનું જે રસ રુચિનું અંગ છે એ ટકી શકશે, કારણ કે એ અનેક જન્મોનો અભ્યાસ છે. એની પર ફોકસ આપો. આપણે ફોકસ વધારે કોની ઉપર આપીએ છીએ? આ જન્મનું જે આપણું માસ્ક છે, આ જન્મનું આપણે જે મોરું પહેરેલું છે, બુરખો પહેરેલો છે, એને મહત્વ આપીએ છીએ.
એને નહીં આપો. એટલે એ જવાબદારી કોની છે? એ જવાબદારી આપણી પોતાની છે. એટલે અંદર જે રસ રુચિના અંગ છે એને આપણે બે રીતે વાપરી શકીએ. એક કામ પૂર્તિ માટે અને એક કામ નિવૃત્તિ માટે. કામની પૂર્તિમાં આપણે પેલું જોયું હતું મોહ. મોહમાં પછી સામાન્ય માણસ આવ્યા. સામાન્ય માણસમાં 3 ભાગ પાડે આપણે. એક આસુરી, જે મોહમાં આંધળો થઈને આગળ જાય. બીજો જે માત્ર સામાજિક કર્તવ્ય પૂરતો જ રહે. અને ત્રીજો છે સાધક બને. અને સાધકમાંથી પછી એક જ્ઞાની બને. એટલે હું દાખલા તરીકે આટલી મારી ઉંમર થઈ, મારું જે એટેચમેન્ટ છે, મોહ છે કે એટેચમેન્ટ છે કે પ્રેમ છે, જે ગણવું એ ગણો, મારા ફેમિલી સાથે, મારા મિત્રો સાથે, એની અંદર જે ઇમ્પ્યોરિટી છે, ઇમ્પ્યોરિટી કાઢી નાખવાની છે. ઇમ્પ્યોરિટીમાં પહેલું આવશે તમને લાઇક અને ડિસલાઇક. લાઇક અને ડિસલાઇક તમે કાઢી નહીં શકો. લાઇક અને ડિસલાઇકની નીચે રાગ અને દ્વેષ છે, એને કાઢવાના છે. એમાં પહેલો દ્વેષના કાઢો, પછી રાગ નીકળશે. હું તમને લાઇક અને ડિસલાઇકનો એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે યોગી બાપા, મોટા સંત, તે કાઠિયાવાડમાં મોટા થયેલા હોય તો એ જે પ્રમાણે મોટા થયેલા હોય એ પ્રમાણે એમનું શરીર ટેવાયેલું હોય, એ ખાણીપીણીથી ટેવાયેલા હોય, એ વ્યવહારથી ટેવાયેલા હોય, એ રહેવાથી ટેવાયેલા હોય. એટલે એમને સપોઝ મગની દાળની ખીચડી ગમતી હોય તો ગમે, એમાં કંઈ ખોટું કંઈ નથી. અને એને લઈને કોઈ બગાડ પણ નથી. એને લઈને કોઈ ખોટું માનવાની જરૂર પણ નથી. તમને પણ કંઈક લાઇક ડિસલાઇક હશે. જ્યાં સુધી એની અંદર રાગ અને દ્વેષ ના આવે ત્યાં સુધી એ વસ્તુ ખોટી નથી. હું શું 1992ની અંદર મારા ફાધરને સ્ટ્રોકનો હુમલો આવ્યો. તો એક પુત્ર તરીકે મારી જે ફરજ હતી, મને દુઃખ તો થાય જ, પુત્ર તરીકે મારી જે ફરજ હતી મેં બજાવી એ સમય. હવે એની અંદર જો હું રાગ અને દ્વેષ ઉમેરું તો હું સ્પેશિયલાઇઝેશન આપું, પોઝિશન આપું, મારે આમ કરવું જોઈતું હતું, આમ કરવું, પેલું કરવું, ખ્યાલ આવે? એ બધી વસ્તુઓ જો હું એડ કરું તો શું થાય? તો અત્યારે મને એ વસ્તુઓ હું એડ કરું તો હીનતા દીનતા આવે, કા અહંકાર આવે, કા હીનતા દીનતા આવે, કંઈક ને કંઈક તો આવે જ. તમે સફળતા મેળવી હોય તો તમને અહંકાર આવે, અને તમને નિષ્ફળતા ગઈ હોય તો હીનતા દીનતા આવે. કેમ આવી? તમને કંઈક રાગ છે, કંઈક સ્પેશિયલ રાગ છે. આ વસ્તુનું નામ રાગ. આપણે જે વ્યક્તિ જેવો છે એવો 100% એને એક્સેપ્ટ કરી અને એની સાથે વર્તવાનું છે. હવે અહીંયા બીજું પણ કહી દઉં, લાઇક અને ડિસલાઇકની મેં વાત કરી. કોકનો સ્વભાવ અલગ હોય, મારો સ્વભાવ અલગ હોય, તો મારે એ જરૂરી નથી કે હું એની સાથે સ્વભાવ એના સ્વભાવમાં જોઉં. ભગવાને તો એ ચોખ્ખી ના પાડી, તમારું રસ રુચિનો અંગ એક અલગ હશે. જેને ભક્તિભાવ ગમતો હોય, કોકને જ્ઞાન ગમતું હોય, તો પછી ભક્તિભાવના માર્ગે આપણે જવાની જરૂર નથી. એ જવાની જરૂર ના એનો અર્થ શું થયો કે જે ભક્તિભાવના માર્ગે હોય એની સાથે આપણે બહુ માથાકૂટમાં પણ પડવાની જરૂર નથી, કારણ કે મેચિંગ નહીં આવે. કોક સેવાવાળો હોય, કોક સેવાવાળો હોય. એટલે કહેવાનો શું છે કે હાથે કરીને અશાંતિ ઊભી નહીં કરો. લાઇક અને ડિસલાઇક તો હશે જ, હાથે કરીને અશાંતિ ઊભી નહીં કરો. કેટલાક લોકો સાથે આપણને બનતું ના હોય તો થોડુંક ડિસ્ટન્સ રાખો. આ સાધનાનો માર્ગ છે. આ શાંતિનો માર્ગ છે. ભગવાને શું કીધું કે જ્યાં સુધી તમારી અંદર શાંતિ નહીં આવે
ભલે બહારની શાંતિ, ભાગી જવાની શાંતિ નથી જ ભગવાન ના પાડે છે. ભાગવાની જે શાંતિ છે ને એ થોડો સમય ટકશે, પછી નહીં ટકે. આપણે જો શનિ રવિ ભાગી જવાની વાત કરીએ, એ એ થોડો સમય ટકે, પછી ના ટકે. વેકેશન લેવાની વાત કરીએ, એ થોડો સમય, પછી ના રહે. તમે વેકેશન ઉપર જ્યાં જ્યાં હો ત્યાં 1 વર્ષ રહો, જો તમારી શાંતિ રહેશે નહીં રહે. અને રહી તો સમજી લો કે તમારા રસ રુચિના અંગ એ માટેના છે. તો પછી આ બધા વસ્તુને કરવું કેવી રીતે, આમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો બહાર નીકળવાની એક જ માર્ગ છે, જાતે પ્રયોગ કરો, અંતરદ્રષ્ટિ કરો, ડાયરી લખો, મોટા મોટા પ્રસંગો 1 મહિનાનો લખો તો ખબર પડશે કે ખરેખર આ બધી વસ્તુ કેવી છે. અનેક જન્મો પછી ખબર પડે, રિયલાઇઝેશન પછી થાય, એકદમ ના થાય, રાતોરાત ના ખબર પડે, પણ ધીરે 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 તમને ખબર પડે. અને જાતે અંદર ઊંડા ઉતરવાનું છે. બીજાનું નથી જોવાનું. બીજાનું જોયા ગયા તો ગયા. ભગવાને અર્જુનને જ્ઞાનનો માર્ગ લેવો હતો, ભગવાને એને રોક્યો. એટલે આપણો સ્વધર્મ કયો છે? જે આપણને રસ રુચિના અંગ મળેલા છે એને લઈને આપણે જે બજાવીએ એ સ્વધર્મ. આપણી અંદર જે નેગેટિવિટી રહેલી છે, રાગ અને દ્વેષ, એની ઉપર કંટ્રોલ કરી અને આપણે જે પ્રમાણે સમાજમાં બંધ બેસતું જીવીએ, પ્રકૃતિને હર્ટ ના થાય એવું જીવન જીવીએ, એનું નામ કર્તવ્ય. ભગવાને શું કીધું કે સાધક સુધી કર્તવ્ય છે, અને જ્યારે જ્ઞાની માણસ થઈ જાય પછી એના માટે કર્તવ્ય કે અકર્તવ્ય છે જ નહીં. ભગવાન માટે પણ કર્તવ્ય કે અકર્તવ્ય નથી, છતાં ભગવાન કે અમે કર્તવ્ય કરીએ છીએ, અને છતાં પણ અમે નિર્વિશેષ રહીએ છીએ. જ્ઞાનીને પણ નિર્વિશેષ રહેવાની વાત કરી, વિશેષતા ધારણ નથી કરવાની. જેટલા લોકોએ વિશેષતા ધારણ કરી, સમજી લો દુર્ભાગો. હવે પ્રશ્ન થાય કે તમે ઈગોની વાત કરતા હતા, અહંકાર. અહંકારમાં ખાલી એટલી જ વસ્તુ સમજી લો કે તમે પહેલો દ્વેષ મૂકો, પછી રાગ મૂકો, એટલે ઓટોમેટિકલી ફળની ઈચ્છા છે જતી રહેશે. આ 3 વસ્તુ ગઈ એટલે તમારો અહંકાર ગયો, સમજી લો. પછી ભલે એ તમે કહેતા હોય કે આ મેં કર્યું અથવા હું કરીશ, એને કંઈ લેવા દેવા નથી. એને અહંકાર સાથે લેવા દેવા નથી. ઘણીવાર કોઈક આગળ પડીને કામ કરતું હોય, હું કરી દઈશ ને આમ નથી એમ, એટલે આપણે એને એમ કહીએ કે આ બહુ અહંકારી છે. અને ઘણા રડી અને એનું કામ કરાવતા હોય, નાના છોકરાની માફક. લેડીઝો અમુક રડવાનો સ્વભાવ હોય, બરાબર, તો એ એનાથી બી વધારે અહંકારી છે. એ એનાથી પણ વધારે અહંકારી છે. આ લખી રાખો. જે સીધું સામી સાથી આવે ને એને તો પચાય. જે પાછલા બારણેથી ડ્રામા કરીને પોતાની વાત કરાવે અથવા પોતાનું ગમતું કરાવે ને, એ તો વધારે અહંકારી છે. એને કોઈ ના પચી કે. એટલે આ વસ્તુ અગત્યની છે. મુખ્યત્વે અગત્યનું છે રાગ અને દ્વેષ. હવે જો ઘણીવાર આપણે એમ કહીએ કે અમે વોલેન્ટરી સેવા માટે ગયા, કે ભાઈ આજે આ સંસ્થા છે, લાયન્સ ક્લબ છે, એ લોકોએ કેટલાક ઝાડ રોપવાની વોલેન્ટરી સેવા રાખી છે. તો આપણે કહીએ કે ભાઈ મારે કોઈ હેતુ નથી, કામનો હેતુ નથી, બરાબર. ભગવાન ત્રીજા અધ્યાયમાં કામના 2 હેતુ બતાવ્યા. ત્રીજો આવો પણ હેતુ આપણે કહીએ કે હું તો વોલેન્ટરી સર્વિસ માટે જો, મારે કોઈ એવો હેતુ નથી, તમારે નથી, પણ જેણે આ કામ ઊભું કર્યું છે લાયન્સ ક્લબ, તો એને તો છે ને, એને ઝાડવા વવાવડાવે છે. પણ કેમ? તો કંઈક કારણ હશે ત્યારે વવરાવે છે. એટલે કોઈ પણ કર્મ હોય એની પાછળ હેતુ હોય. હેતુ વગરનું કર્મ ના હોય. હા, એટલું સમજી રાખો. એ હેતુ હશે જ, એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. ખાલી રાગ અને દ્વેષમાં તમે ધ્યાન રાખો. અગત્યની એક વસ્તુ છે કે તમે જીવનમાં એ રીતનું કામ ઉપાડો કે જેની અંદર તમને રસ પડે, જેમાંથી તમને તૃપ્તિ મળે, શાંતિ મળે, સહજતા મળે. હવે આ શોધવા ક્યાં જશો? આ નહીં શોધવા જવાય. એના કરતાં બેટર છે, સૌથી સારામાં સારું, જે ભગવાને 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં વાત કરી,
આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ આવે, જે કોઈ આવે, એને પહેલું 100% જેમ છે તેમ એક્સેપ્ટ કરી લો. એટલે શું થયું? આગળના જન્મોનું જે કર્મ છે એને આપણે એ કર્મનું જે ફળ છે એને જેમ છે તેમ આપણે એક્સેપ્ટ કરી લીધું. પછી તમારી જેવી બુદ્ધિ હોય, જેવી શક્તિ હોય, જેવી ભક્તિ હોય એ પ્રમાણે તમે વર્તી લો. હવે આ વર્તો ને એમાં એક વસ્તુ ઉમેરી દો, થોડુંક ધ્યાન રાખો. વર્તવામાં થોડુંક ધ્યાન રાખો. રોજે રોજ થોડોક હોશ ઉમેરો. થોડો હોશ ઉમેરો. રાતોરાત એકી દિવસે હોશ નહીં આવે. થોડો હોશ ઉમેરો. થોડો હોશ ઉમેરવો એનો શું છે? એ જે આપણે કરીએ છીએ ને એની અંદર જે રાગ અને દ્વેષ છે ને એને કાઢો થોડા. એટલે આપણી અંદર એક રસ થઈ જઈશું આપણે. આપણે અત્યારે વેચાયેલા છીએ કેવા થઈ જઈશું? એક રસ થઈ જઈશું. તો આની અંદર આપણે શું આવરી લીધું? સ્વભાવ આવરી લીધા. આપણા રસ સૂચિનાંગ એટલે ઇનર એટીટ્યુડ આવરી લીધા. સ્વધર્મ આવરી લીધો. ધર્મ આવરી લીધો. દેહનો એ ધર્મ કહેવાય. એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. કર્મ આવરી લીધું. ગુણ આવરી લીધા. ગુણ તો હશે. ગુણાતીતનો ગુણ ના હોય. ગુણનો વેલ્યુ ના આપો. ગુણ તો હોય, ગુણનો વેલ્યુ ના આપે. આપણે ત્યાં નાનપણથી આપણને જે અમુક શાસ્ત્રોની વાત મળી છે એનો આપણે મિસયુઝ કર્યો છે. અહમ બ્રહ્માસ્મિ, આનો જ્યાં જરૂર પડે ને ત્યાં આપણે એનો મિસયુઝ કરીએ છીએ. હું દેહ નથી, જ્યાં જરૂર પડે ને ત્યાં આપણે એનો મિસયુઝ કરીએ છીએ. આપણે અલગ મોરું પહેરીને અલગ રીતે બતાવવાના બહુ જ શોખીન છીએ અને એ આપણને મારી નાખશે. ટૂંકમાં જે કંઈ કરો એમાં તમને કાયમી શાંતિ રહેશે, કાયમી તૃપ્તિ રહેશે, કાયમી સહજતા રહેશે. એને ઓળખો અને આને તમે હથિયાર બનાવો તો આગળ ધીરે પૂર્ણ સરળતા, સહજતા, ક્ષમતા આવશે. એ સિવાય નહીં આવે. એટલે અહંકારની જે વાત થાય છે, અહંતા, મમતા અને કામના, ભગવાને બીજા અધ્યાયના 71મા શ્લોકમાં વાત કરી. એનાથી પર પણ અહંતા આપણને એટલી ઇઝીલી રીતે સમજાવી નથી. હું છું પણ હું કોણ છું એ પહેલું સમજવું પડે, ઇન્ક્વાયરી કરવી પડે. અને એની સાથે મમતા દેખાય છે. મમતા શું છે? રાગ અને દ્વેષ. મમતા શું પેદા કરે છે? રાગ અને દ્વેષ. અને કામના શું છે? ફળની ઈચ્છા. એટલે અહંતાને ઓળખવાની જગ્યાએ રાગ અને દ્વેષને ઓળખો અને ફળની ઈચ્છાને ઓળખો. ફળની ઈચ્છામાં જો મેં તમને કીધું, કોઈ પણ કર્મ ફળ વિનાનું ના હોય અને કોઈ પણ કર્મ હેતુ વગરનું ના હોય. એટલે કર્મ ઉપર વિશેષ નહીં જો. જે આવે છે તમારે ત્યાં રસ્તામાં એને પ્રેમથી એક્સેપ્ટ કરી લો. અને પછી ધીરે એમાં ઊંડા ઉતરીને જોવાનું ચાલુ કરો. તો તમે બહાર નીકળી જશો. નહીં તો બહાર નહીં નીકળો. નહીં તો પછી છેલ્લે તમને હીનતા, દીનતા, અહંતા એ ઘેરી વળશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.